સપ્ત ઋષિઓનું આવાહન કરે છે અને ત્યારે જમદગ્નિ ઋષિ પાસે સૌથી પહેલા એ કામધેનુ ગૌમાતાની સેવા કરવામાં આવે છે. અને શાસ્ત્રો એમ પણ કહે છે કે જ્યારે જમદગ્નિ ઋષિને કોઈ સંતાન ન હતી ત્યારે કામધેનુ ગૌમાતાની સેવા એમણે પ્રારંભ કરી અને ઉત્તમ સંતાન રૂપે સાક્ષાત ભગવાનનો અવતાર પરશુરામજી તેમના ઘેર પ્રગટ થયા. અને નિત્ય પ્રતિદિન જમદગ્નિ ઋષિ અને પત્ની રેણુકા, માતા રેણુકા નિત્ય પ્રતિદિન ગૌમાતાની સેવા કરી રહ્યા છે. શ્રી કામધેનુની સેવાથી અતિ ધન્ય થઈ રહ્યા છે. સમસ્ત આશ્રમના શિષ્યો પણ ગૌમાતાની સેવા કરી રહ્યા છે. અને આવી નિત્ય સેવા ચાલી રહી છે. અતિ શાંતિવાળ ભર્યું વાતાવરણ, અતિ પવિત્ર વાતાવરણ, જાણે સાક્ષાત ગોલોક ધામ એ ધરતી પર ઉતરી આવ્યું હોય એવું વાતાવરણ, એવા ભાવ દેખાઈ રહ્યા છે. પ્રસન્નતાનું વાતાવરણ, આનંદનું વાતાવરણ. જ્યારે આ પ્રકારે નિત્ય પ્રતિદિનની સેવા ચાલી રહી હોય અને આ બાજુ કાર્તવીર અર્જુન, જેમને દત્તાત્રેય ભગવાન વરદાન પ્રાપ્ત કર્યું અને એમની તપશ્ચર્યા કર્યા બાદ, સહસ્ત્ર બાહુઓનું બલ પ્રાપ્ત કર્યા બાદ એ કાર્તવીર અર્જુન સહસ્ત્ર બાહુ, સહસ્ત્રાર્જુન ના નામે ઓળખાવા લાગ્યા. અને એક ક્ષત્રિય રાજા છે, મનમાં પોતાના માનનો, પોતાની શક્તિઓનો ખૂબ અહંકાર પણ છે. અને જ્યારે એક સમયે રાજા સહસ્ત્રાર્જુન એક યુદ્ધને જીતીને, યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી પોતાની હજારોની સેનાને લઈને જ્યારે રાજમહેલમાં પાછા ફરતા હોય ત્યારે માર્ગમાં જમદગ્નિ ઋષિનું આશ્રમ આવે છે. મનમાં એવો વિચાર કે ઋષિનું આશ્રમ સુધી આપણે આવી જ ગયા છીએ તો કેમના ઋષિના દર્શન કરતા જઈએ. બહુ સુંદર અત્યારે સહયોગ બની રહ્યો છે, યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને આવ્યા છીએ તો ઋષિના આશીર્વાદ લેવા જોઈએ. અને એવો વિચાર કરતા જમદગ્નિ ઋષિના આશ્રમમાં પહોંચી જાય છે. આશ્રમમાં પ્રવેશ કરે છે ત્યારે આશ્રમમાં પ્રવેશ કરતા જોઈને જમદગ્નિ ઋષિ અતિ ધન્ય થઈ જાય છે કે આજે તો રાજા અમારે ઘેર અતિથિ બનીને પધાર્યા છે. રાજા અમારે ઘેર પધાર્યા છે. આજે તો જલપાનની વ્યવસ્થા થવી જોઈએ, આજે તો ભોજન કરીને જ જવાનું છે, આજે તો અહીં જ ભોજન કરજો એવો ખૂબ આગ્રહ કરે, ખૂબ નિવેદન કરે છે. અને નિવેદન કર્યા બાદ રાજા શસ્ત્રાર્જુન મનમાં વિચાર કરે કે એક તો નાનકડી એવી ઝૂંપડી છે, ઝૂંપડી જેવું આશ્રમ જ્યાં 10-15 શિષ્ય માંડ રહી શકે છે, એ પણ સરળતાથી રહી શકતા નથી. અને એટલામાં અમને ક્યાં આ લોકો બેસાડશે, ક્યાં જલપાન કરાવશે, ક્યાં વિશ્રામ કરાવશે, ક્યાં ભોજન કરાવશે. ત્યારે સંકોચવશ ઋષિએ તેમનો ભાવ જાણી લીધો, રાજાનો સંકોચ જાણી લીધો અને કહ્યું કોઈ પણ પ્રકારનો સંકોચ ન કરીને આપ અહીં જ બિરાજમાન થાવ, આપના ભોજનની વ્યવસ્થા હમણાં જ થઈ જશે. અરે ના, અમે તો રાજમહેલમાં અમારી સેના સાથે જ ભોજન લઈ લઈશું. કહ્યું કે આજ આપ અમારે ઘેર અતિથિ બનીને પધાર્યા છો તો આજનું ભોજન આપ અહીં જ લેજો. રાજા શસ્ત્રાર્જુનને આગ્રહ સ્વીકાર્યો અને ત્યારે એમને કહ્યું હા, આપનો આટલો આગ્રહ છે તો પ્રસાદી કણકા લઈને જશો. ઋષિને ત્યાં તો બીજું શું પ્રાપ્ત થઈ શકે, કણકા જ પ્રાપ્ત થઈ શકે, રાજમહેલ જેવા પકવાન થોડી પ્રાપ્ત થઈ શકે. એવો મનમાં વિચાર કરી
ત્યાં ભોજન લેવા માટે બેસી જાય છે અને ત્યાં મહર્ષિ જમદગ્નિ કામધેનુ ગૌમાતા પાસે જાય છે. શ્રી કામધેનુ ગૌમાતાને કરબદ્ધ થઈને પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે, હે કામધેનુ માતા, આપ તો અતિ દયાળુ, અતિ કૃપાળુ છો. આજે આપણા ઘેર રાજા અતિથિ બનીને પધાર્યા છે. એમના ભોજનની, જલપાનની વ્યવસ્થા થવી જોઈએ. આપ તો જાણો છો હું એક ઋષિ છું, ફલાહાર કરીને જીવન વ્યતીત કરું છું. રાજમહેલ જેવા સ્વાદિષ્ટ પકવાન અહીંયા ક્યાંથી હોય છે? હે કામધેનુ, અમારા પર કૃપા કરો અને આ ઋષિની, આ રાજાની આગતા સ્વાગતા અમે કરી શકીએ. આ રાજાને આગ્રહ કર્યો છે અમે ભોજનનો. તેમની આગતા સ્વાગતામાં કોઈ પણ પ્રકારની ખામી ખોટ ન રહે એવી કૃપા કરો અને કોઈ પણ પ્રકારના વિલંબ વગર તત્કાલ રાજા અને સેના માટે ભોજનની વ્યવસ્થા કરા. એટલામાં જ શ્રી કામધેનુ ગૌમાતા સેવાથી કેમ કે પ્રસન્ન જ છે અને રાજા શસ્ત્રાર્જુનની આગતા સ્વાગતા માટે, તેમના ભોજનની વ્યવસ્થા માટે તત્કાલ પોતાના શ્રીઅંગથી હજારો દાસ દાસીઓ પ્રગટ કરે છે અને ત્યાં એ સ્થળ જ્યાં રાજા અનેક સેનાઓ સાથે બિરાજમાન છે, ત્યાં એ સ્થળ તત્કાલ વિસ્તારમાં પરિવર્તિત થવા લાગે છે. વિશાળ વિસ્તારમાં પરિવર્તિત થવા લાગે છે અને ત્યારે રાજા આ જોઈને ચકિત રહી જાય છે. સ્વાદિષ્ટ પકવાન આવી રહ્યા છે, સ્વાદિષ્ટ ભોજન આવી રહ્યા છે. સ્વાદિષ્ટ પકવાન આવી રહ્યા છે. સુંદર ભોજન રાજા માટે આવી રહ્યા છે અને આ જોઈને રાજા પણ ખૂબ ચકિત રહી જાય છે. અરે, આ કઈ રીતે સંભવ હોઈ શકે? એક ઋષિને ત્યાં, જ્યાં હમણાં સુધી એક ફલ પણ ન દેખાતું હતું, ભોજનની તૈયારી તો બહુ દૂરની વાત, અને ત્યાં આટલા બધા સ્વાદિષ્ટ પકવાનોની તૈયારીઓ કઈ પ્રકારે એકાએક થઈ ગઈ. અને ત્યારે તો રાજા ભોજન કરવામાં મગ્ન હોય અને ત્યારે જ્યારે ભોજનથી પરવારે છે અને જ્યારે રાજમહેલ તરફ પાછા વળવાનો સમય આવે છે, ત્યારે રાજા શસ્ત્રાર્જુન કહે છે, અરે, આપના આ આશ્રમમાં એવું તે કયું સુખ છે, એવી તે કઈ કૃપા છે જેના દ્વારા એકાએક હજારોની સેના માટે ભોજન તૈયાર થઈ ગયું? આટલા દાસ દાસીઓ આવી ગયા. અમે જ્યારે આવ્યા ત્યારે 10-12 શિષ્ય માંડ હતા. આપ અને માતા રેણુકા હતા. ત્યારે બધા ક્યાં ગયા હતા? બહુ આશ્ચર્ય થયો કે અમને બહુ આશ્ચર્ય થાય છે. ત્યારે મહર્ષિ જમદગ્નિ કહે છે કે આ તો અમારી કોઈ પણ ભાવના નથી, આ અમારું કોઈ સુખ છે અથવા અમારી પાસે એટલો વૈભવ છે એવું કોઈ જ વાત નથી. તો આ બધું વૈભવ આવ્યો ક્યાંથી? એક રાજા જેવો વૈભવ, રાજા જેટલું ઐશ્વર્ય આપની પાસે ક્યાંથી આવ્યું? ત્યારે મહર્ષિ જમદગ્નિ વિચાર કરે, રાજાથી શું છુપાવવું, અને કામધેનુ ગૌમાતા વિશે વર્ણન કરે છે કે અમારી પાસે દેવતાઓની પ્રદાન કરેલી શ્રી કામધેનુ ગૌમાતા છે અને શ્રી કામધેનુ સર્વ ઈચ્છા પૂર્તિ ગૌમાતા છે. જેમના પાસે ઈચ્છા પ્રગટ કરો, ગૌમાતા સર્વ ઈચ્છાને પરિપૂર્ણ કરે. અમે અમારી ઈચ્છા રાજાની આગતા સ્વાગતા કરવાની કામધેનુ સમક્ષ પ્રગટ કરી અને કામધેનુએ અમારા પર તત્કાલ કૃપા વર્ષાવી અને એટલા દાસ દાસીઓ પ્રગટ કર્યા, આટલા સ્વાદિષ્ટ ભોજન પ્રગટ કર્યા અને આપની સેવામાં અમને એટલો સહયોગ આપ્યો. કામધેનુ ગૌમાતાનો ચમત્કાર જોઈને શસ્ત્રાર્જુન રાજાના મનમાં એવો ભાવ આવે છે, લાલસા પ્રગટ થાય છે કે કામધેનુને તો એક રાજાને જ પ્રાપ્ત કરવી જોઈએ. એક રાજા પાસે જ આટલો વૈભવ, એટલો ઐશ્વર્ય હોવો જોઈએ, એક ઋષિ પાસે નહીં. ઋષિ યોગ્ય રીતે આ વૈભવને, આ ઐશ્વર્યને સાચવી નહીં શકે. એટલા માટે આ વૈભવ અને ઐશ્વર્યનો યોગ્યતા
એટલી વાસ્તવિકતા, અધિકાર એ માત્ર રાજાનો અર્થાત મારો છે. અને તત્કાલ જમદગ્નિ ઋષિને કહે છે કે આપ આ ગૌમાતાને અમને આપી, કામધેનુને અમને પ્રદાન કરી. શું કહે છે કે કામધેનુ અમારે અમારા રાજમહેલમાં લઈ જાય છે. અને ઘણો પ્રયાસ કરે છે સમજાવવાનો, આપ આના બદલામાં જે માંગો એ આપી દો. એટલો વિચાર કરે છે કે આ બદલામાં જે પણ ધન માંગે, સોના, ચાંદી, હીરા, મોતી, રત્ન, જે પણ માંગો એ આપી દો. જડાઉ આભૂષણો, સ્વર્ણના આભૂષણો, મારા ખજાનામાં ઘણું બધું છે, તમે માંગો એ આપી દો. જમદગ્નિ ઋષિ કહે છે મારા માટે તો મારો સૌથી મોટો ખજાનો એ મારી આ માતા કામધેનુ ગૌમાતા છે. હું એ આપને ન આપી શકું. દેવતાઓની પ્રદાન કરેલી ગૌમાતા છે, એમની સેવા કરવાનો માત્ર અધિકાર મને છે, હું એને આપને આપી ન શકું. એટલી વિનંતી કરે છે. અને એ વિનંતીને રાજા સહસ્ત્રાર્જુન સમજી શકતા અને કામધેનુ ગૌમાતાને દોરડાથી પકડીને બળજબરીથી લઈ જવાનો પ્રયાસ કરે. કામધેનુ ગૌમાતા ત્યાંથી લઈ જવામાં આવે છે અને રાજા શસ્ત્રાર્જુન યુદ્ધ કરીને કામધેનુને જીતીને પોતાના રાજમહેલમાં લાવીને બાંધી દે છે. અને આ બાજુ મહર્ષિ જમદગ્નિ પાસે તેમને સાથે યુદ્ધ લડીને જાય છે. જમદગ્નિ ઋષિ ખૂબ દુઃખી થાય છે. અને ત્યારે ઋષિ જમદગ્નિ ખૂબ દુઃખી મનથી તપસ્યા કરવા બેસે છે. તપસ્યા કરતા હોય અને જ્યારે તપસ્યા કરી રહ્યા હોય એટલા જ સમયમાં પરશુરામજી ત્યાં આવી પહોંચે છે. પિતાને તપસ્યા કરતા જોઈ, કામધેનુને એના સ્થાન પર ન જોઈ પરશુરામજી સમસ્ત પરિસ્થિતિને સમજી જાય છે. અને ખૂબ ક્રોધમાં આવીને માતા રેણુકાને રડતા જોઈને ખૂબ ક્રોધમાં આવીને રાજા શસ્ત્રાર્જુનના રાજમહેલમાં જાય છે. કામધેનુને ત્યાં બાંધેલી જોવે છે. અને રાજા શસ્ત્રાર્જુનના મનમાં એવો ભ્રમ કે આ કામધેનુને તો પ્રાપ્ત કરી આવ્યો, જીતીને લાવ્યો છું, હવે આ કામધેનુ હું મનમાં વિચાર કરીશ એવું ફલ મને પ્રદાન કરશે, હું મનમાં ઈચ્છા પ્રકટ કરીશ એવું ફલ મને પ્રદાન કરશે. પરંતુ એ રાજા શસ્ત્રાર્જુન પોતાની શક્તિના અહંકારમાં એ ભૂલી ગયા કે કામધેનુને ક્યારેય જીતવામાં આવતી નથી. કામધેનુની સેવા કરવાથી જ કામધેનુ રીઝી શકે છે. કામધેનુને ક્યારેય જીતીને લાવવામાં આવતી નથી. કામધેનુને માત્ર યુદ્ધ કરીને જીતી લાવ્યા અને હવે આપણે કહીશું એમ કામધેનુ ગૌમાતા કરશે, એ સૌથી મોટો ભ્રમ છે. એ જ ભ્રમ રાજાને થયો. પરશુરામજી ત્યાં ગયા અને ખૂબ યુદ્ધ લડ્યું. એકલા હાથે વગર સેનાએ રાજા શસ્ત્રાર્જુન સાથે, તેમના પુત્રો સાથે અને તેમની અઢળક સેના સાથે યુદ્ધ લડ્યું અને કામધેનુ ગૌમાતાને લઈને પાછા પોતાના આશ્રમમાં ગયા. પિતાને કામધેનુ માતા સોંપી અને પોતે પોતાના ભ્રાતાઓ સાથે કોઈ સ્થાન પર ત્યાંથી ચાલ્યા. અને જ્યારે હવે રાજા શસ્ત્રાર્જુન અતિ ક્રોધમાં છે, બદલાની ભાવના એના મનમાં છે, મારા પુત્રોનો સંહાર કર્યો, મારા પુત્રોને મારી નાખ્યા, મારા પુત્રોનો વધ કરી નાખ્યો, મારી સેનાનો સંહાર કર્યો, હવે આ કામધેનુને તો હું પ્રાપ્ત કરીને જ રહીશ, એવી પ્રતિશોધની ભાવના સાથે રાજા શસ્ત્રાર્જુન અધમરી હાલતમાં પોતાની જેટલી પણ વધેલી સેના છે એ બધી સેના સાથે અસ્ત્ર શસ્ત્ર લઈને ત્યાં રાજાના સાથે અનેક સેનાઓ ચાલી પડે છે અને જમદગ્નિ ઋષિના આશ્રમમાં પહોંચી જાય. જમદગ્નિ ઋષિનું વધ કરી નાખે છે, તેમની હત્યા કરી નાખે અને ત્યાં ગૌમાતાને કામધેનુને લઈને ખેંચીને ફરી આવી જાય. માતા રેણુકા એ જોઈને અતિ શોક પ્રગટ કરે છે. પરશુરામજી એટલામાં ફરી ક્યાંકથી આવે છે અને જોઈ રહ્યા હોય કે માતા રેણુકાએ 21 વાર પોતાની છાતી પીટી કે હવે જમદગ્નિ ઋષિને કોણ પ્રગટ કરશે. અને એટલામાં માતાને 21 વાર છાતી પીટતા જોઈને, રુદન પ્રગટ કરતા જોઈ, શોક પ્રગટ કરતા જોઈ પરશુરામજી
અતિ ક્રોધે ભરાણા અને ત્યારે પોતાનો ફરસો લઈને ફરી યુદ્ધ લડવા માટે ચાલી નીકળ્યા. શ્રી કામધેનુ ગૌમાતાનું અપહરણ થયું. કામધેનુને બળજબરીથી લઈ જવામાં આવી. એટલા માટે 21 વાર પરશુરામજીએ સંહાર કર્યો, ક્ષત્રિયોનો સંહાર કર્યો અને શ્રી કામધેનુ ગૌમાતાને પ્રાપ્ત કરીને શ્રી કામધેનુ ગૌમાતાને ત્યાં લાવ્યા. પોતાના પિતાને જીવિત કર્યા. તપશ્ચર્યાના પ્રભાવથી જમદગ્નિ ઋષિ જીવિત થયા અને ત્યારે માતા રેણુકા અતિ પ્રસન્ન થયા. આવો પુત્ર પામીને અમે અતિ પ્રસન્ન છીએ કે જે કામધેનુની રક્ષા માટે સદૈવ તત્પર છે. તો કામધેનુ ગૌમાતા ક્યારેય શક્તિથી પ્રાપ્ત નથી, ક્યારેય અહંકારથી, શક્તિથી, મદથી, માનથી, અભિમાનથી ક્યારેય કામધેનુને પ્રાપ્ત કરી શકાતી નથી. માત્ર મનમાં પ્રેમ, વિશ્વાસ, દ્રઢતા, દીનતા, દયા ભાવ, કરુણા અને વાત્સલ્ય દ્વારા જ કામધેનુની કૃપા આ સંસારમાં પ્રાપ્ત થઈ શકે છે, અન્યથા પ્રાપ્ત થઈ શકતી નથી. અને જેને એકવાર આ કામધેનુની કૃપા પ્રાપ્ત થઈ જાય છે, આ સંસારમાં અન્યત્ર ક્યાંય ભટકવાની આવશ્યકતા નથી. માત્ર કામધેનુની કૃપા દ્વારા દેવતાઓની કૃપા, 33 કોટી દેવતાઓની કૃપા, 68 કોટી તીર્થોની કૃપા, આપણા સર્વ પિતૃઓની કૃપા, આપણા ઈષ્ટ દેવી દેવતાની કૃપા આપણને તત્કાલ પ્રાપ્ત થઈ જાય. અને ગૌમાતાની સેવાથી પિતૃ પ્રસન્ન, દેવતા પ્રસન્ન, તીર્થો પ્રસન્ન, માતા પિતા પ્રસન્ન, ગુરુ પ્રસન્ન. તો જીવનમાં સાક્ષાત ગોલોકધામ ત્યાં જ ઉતરી આવે છે. આપણે કહીએ ને બધાને સ્વર્ગ જોઈએ છે, સ્વર્ગ નર્ક બધું અહીંયા જ છે. સ્વર્ગ ત્યારે ને ત્યારે ઉતરી આવે છે. અને ગૌમાતાને તો આપણે અત્યારે તો મનમાં વિચાર કરીએ સુખ પ્રાપ્ત કરવું એટલે આપણને સ્વર્ગની લાલસા છે. જ્યારે પરમ આનંદને પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટ થાય ત્યારે ગોલોકધામને પ્રાપ્ત કરવાની લાલસા મનમાં પ્રગટ થાય છે, એવું પ્રલોભન પ્રગટ થાય. એટલા માટે ગૌમાતાને તો સ્વર્ગની પણ સીડી કહેવામાં આવી છે. ગાવો સ્વર્ગસ્ય સોપાનઃ, ગૌમાતા તો સ્વર્ગની સીડી છે. ગોલોકધામ સુધી પહોંચવાનો માર્ગ એ ગૌમાતા છે. સ્વર્ગ ચડવાની સીડી એ ગૌમાતાની સેવા છે. ગૌ સેવા દ્વારા જ મનુષ્ય પરમધામ ગોલોકધામમાં પોતાનું સ્થાન મેળવી શકે છે.